ડાંગના આહવા અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લા પ્રશાસન પણ એલર્ટ. અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ. વડોદરામાં દુષ્કર્મના આરોપ બાદ કોંગ્રેસ નેતાના પુત્ર છેલ્લા 10 દિવસથી ફરાર. કાર્યવાહી સામે સવાલ ઉઠતા પોલીસનો અલગ અલગ 3 ટીમો બનાવ્યાનો લૂલો બચાવ. અરવલ્લીના મોડાસામાં પોલીસ કર્મીને સસ્પેન્ડેડ પોલીસ કર્મી અને વહીવટદારોએ જ લૂંટ્યો. કારની તલાશીના નામે 50,000ની રોકડ, 30,000ની ચેન ચોરી. ઘટના 2 દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ. સુરતમાં સાવકા પિતા પર સાવકી પુત્રીનો દુષ્કર્મનો આરોપ. 12 વર્ષ પહેલા દુષ્કર્મ આચરી વિડીયો બનાવી કરતો હતો બ્લેકમેલ. લગ્ન બાદ શારીરિક શોષણ કરતા આખરે પિતા સામે ફરિયાદ. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને હાઈકોર્ટની રાહત. હાઈકોર્ટે માતાના ઓપરેશન માટે આરોપીના વધુ 4 દિવસના હંગામી જામીન કર્યા મંજૂર. જૂની શરત પ્રમાણે પોલીસ કર્મી રહેશે સાથે. મહેસાણાના કડીમાં કોરોનાનો વધુ એક કેસ. કડીના ચબુતરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ થયા કોરોના સંક્રમિત. તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કેસ.